સાઈરામ વિદ્યાર્થી મિત્રો, હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર આપણે આલ્કિન સંયોજનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા ચાલુ હતી. હજી પણ રાસાયણિક ગુણધર્મોના 2 થી 3 બાકી છે. તો ચાલો શરૂ કરીએ. આલ્કિન સંયોજનની ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આલ્કિન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. લાસ્ટ વિડિયોમાં આપણે ઓઝોનોલિસિસ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આલ્કિનની ઓક્સિડેશન પ્રક્રિયા, આ પણ એક અગત્યની પ્રક્રિયા છે અને 12મા ધોરણના 12મા ચેપ્ટરમાં એ ઉપયોગી થશે. તેમજ ઓર્ગેનિકની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રક્રિયાઓ ઉપયોગી થશે. હવે પ્રશ્ન એ થાય કે સર, ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં બધામાં કહે છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય, તો ખાલી એક તમને એનું રહસ્ય કહી દઉં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઓર્ગેનિકના જે પ્રશ્નો પૂછાતા હોય તેમાં ઘણી બધી પ્રક્રિયાઓ હોય, પણ ખાસ કરીને મેં તમને કીધું હતું કે વુડ્સ પ્રક્રિયામાંથી ઘણા બધા ક્વેશ્ચન અવારનવાર નીકળતા હોય છે. જેડબલઈની અંદર તો 6 પેપર લેવાતા હોય, તો ક્યાંક ને ક્યાંક એ પ્રક્રિયાઓ ઉપયોગી થાય. નીટની અંદર છે તો એ એનસીઆરટી બેઝ બેઠે બેઠી પ્રક્રિયાઓ પૂછાતી હોય છે. જે મેં તમને લાસ્ટ વિડીયોમાં ઇન્સ્ટન્ટમાં એક ક્વેશ્ચન આપેલો હતો, પેલો નીટ 2019માં પૂછાયેલો પ્રશ્ન, તો એ ટોપિક રિલેટેડ છે પ્રશ્નો પૂછાતા હોય છે. તો જે હું ઓર્ગેનિક પ્રક્રિયાઓ કહેતો હોય એ હું મારા જૂના પેપર છે એના અભ્યાસ દ્વારા કહેતો હોય, બરોબર? તો અને એ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ પર આપણે સ્પોટન કરીએ છીએ, એના પર જ કોલિઝન કરીએ છીએ. તો દરેક પ્રક્રિયાઓ છે એ ફરી એકને એક વાત કહું છું, કાળજીપૂર્વક સમજજો, લખવાનો પ્રયત્ન કરવાનો, મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, બરોબર? અને વારંવાર છે એને રિવિઝન કરવાનું, ખાસ કરીને ઓર્ગેનિક પોર્શન. અને ગેરંટી આપું છું કે આપણે જે રીતે અભ્યાસ કરશું તો એ એકદમ કોન્ક્રીટલી એને સારું થશે, કારણ કે આપણે ટુ ધ પોઈન્ટ જઈએ છીએ. આપણે પોઈન્ટ પૂરા કરવા પૂરતું નથી જતા કે હાલો કરી નાખીએ. દરેક વસ્તુ, દરેક ટોપિક છે એ કન્સિડર થઈ જશે કે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઉપયોગી થાય, એ મારી ગેરંટી છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આલ્કિનની ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આપણે ખબર છે કે ઓક્સિડેશન પ્રક્રિયાની સામાન્ય વ્યાખ્યા કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે. તો આલ્કિનમાં દ્વિબંધ હોવાથી ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપે છે. એની મળતી નિપજનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર રહેલો હોય છે. જેમ કે પહેલી કન્ડિશન, ઠંડા અને મંદ KMnO4 વડે, અથવા જે આપ્યું નથી ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વડે. આ ઓસ્મિયમ છે, OH તત્વ છે, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, કે જેમાં ઓસ્મિયમનો ઓક્સિડેશનાંક +8 છે. આ એક એવું સંયોજન છે કે જેમાં એનો ઓક્સિડેશનાંક +8 છે. તેના વડે ઓક્સિડેશન કરવામાં આવે તો વિસિનલ ડાયોલ મળે છે. વિસિનલ ડાયોલ એટલે નજીકના કાર્બન પર OH. વિસિનલ હેલાઇડ હોય તો નજીકના કાર્બન ઉપર હેલોજન હોય. વિસિનલ ડાયોલ એટલે નજીકના કાર્બન ઉપર OH હોય. દાખલા તરીકે ઇથિન CH2 ડબલ બોન્ડ CH2. તો ઇથિનની ઠંડા અને મંદ KMnO4 ના જલીય દ્રાવણ સાથે, જલીય દ્રાવણ એટલે H2O, ઓક્સિડેશન એટલે સક્રિય ઓક્સિજન KMnO4 273 કેલ્વિન તાપમાન એટલે નીચું તાપમાન 0 સેલ્સિયસ એ પ્રક્રિયા કરવામાં આવે તો અહીં પહેલામાં મેકેનિઝમ સાથે કહું છું. આ પાઇબંધ તોડી ઓક્સિજનતા ઉમેરાય છે એટલે બને CH2 સિંગલ બોન્ડ CH2, ચક્રીય ઈથર બનશે ઇપોક્સી ઇથેન અથવા ઇથિલિન ઓક્સાઇડ બને છે મધ્યસ્થી, જેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. પાણી સાથે આ જળ વિભાજન, તો શું થશે? એક બંધ તૂટી જશે. હું આ બંધ તોડું છું, H ત્યાં જોડાય, OH અહીંયા જોડાય. આ બંધ તોડ્યો હોત તો H અહીંયા જોડાત, OH અહીંયા. બંધ તોડ્યો CH2OH
CH2OH સિંગલ બોન્ડ CH2OH ઇથેન 1,2 ડાયોલ ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ એટલે એને વિસિનલ ડાયોલ અથવા વિસિનલ ગ્લાયકોલ પણ કહી શકાય. ગ્લાયકોલ એટલે 2 OH. બરોબર. હવે તમારે તો આ રીતે લખવાનું CH2 ડબલ બોન્ડ CH2 H2O ઓક્સિડેશન KMnO4 અહીંથી એક ઓક્સિજન ઉમેરાય CH2 CH2O O સાથે પાણીનો H બીજામાં OH ઇથેન 1,2 ડાયોલ. ગમે તે ઉદાહરણ લઈ લ્યો. હવે બરાબર ધ્યાન રાખજો. ઓઝોનોલિસિસમાં બંને દ્વિબંધ તૂટતા હતા. ડબલ બોન્ડ આખો તૂટી જતો હતો, જ્યારે અહીં પાઈ બંધ તૂટે છે. કઈ રીતે તૂટે જોઈ લેવાનું. સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ઓક્સિજન H2O 273 કેલ્વિન. પાઈ બંધ તૂટી ત્યાં CH3 CH સિંગલ બોન્ડ CH2 નજીકના કાર્બન પર OH. પ્રોપેન 1,2 ડાયોલ પ્રોપિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ પ્રોપિલિન ગ્લાયકોલ CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ઠંડા મંદ KMnO4 ના જલીય દ્રાવણમાં બંધ તૂટી જાય CH સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 OH OH બ્યુટેન 2,3 ડાયોલ નજીકના કાર્બન. બધામાં મિકેનિઝમ આ જ લાગુ પડશે કે પેલી સમજાય નહીં. પડસો થશે ડબલ બોન્ડ માંથી પાઈ બંધ તૂટી ત્યાં OH સમૂહ દાખલ થાય, માટે આને ડાય હાઇડ્રોક્સિલેશન પણ કહે છે. 2 OH ઉમેરાય છે, 2 OH ઉમેરાય એટલે એને ડાય હાઇડ્રોક્સિલેશન પણ કહે છે. ઠંડા KMnO4 ને બદલે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ આપે તો પણ ડાયોલની પદ આપે છે. પછી આલ્કીન ગમે તે હોય. હવે જો હું આ લઈ લઉં અહીં સાયક્લોહેક્ઝીન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અથવા KMnO4 તો એક પાઈ બંધ તોડી અને ત્યાં OH દાખલ કરી દેવાનું. ડાયહાઇડ્રોક્સિલેશન હેક્ઝેન 1,2 ડાયોલ ગમે તે હોય. બરોબર. પાઈ બંધ તૂટીને ત્યાં 2 OH દાખલ થાય. 2 OH કઈ રીતે દાખલ થાય? તો પહેલા ઓક્સિડેશન થી ચક્રીય નિપજ ઇથિલિન ઓક્સાઇડ બને છે અને ત્યારબાદ પાણીનું ઉમેરણ થવાથી ઇથેન 1,2 ડાયોલ બને છે. આ રીતે મેકેનિઝમ સાથે ટ્રિક સાથે યાદ રાખશો તો કોઈ પણ નિપજ પ્રક્રિયા પૂર્ણ કરવામાં કહેશો તો તમે કોઈ પણ સોલ્વ કરી શકશો. બસ નોલેજ હોવું જોઈએ. જે હું તમને અહીંયા સર્વ કરું છું એ દરેક કન્સેપ્ટ નોલેજ કઈ રીતે બને બરોબર એ થોરોલી છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ. તમારી રીતે રિએક્શન કે બંધારણ લખો હોય નહીં, અહીંયા કઈ રીતે કીધું છે એકદમ ક્લિયરલી બેસ્ટમાં બેસ્ટ સરળમાં સરળ પ્રયત્ન હોય છે કે તમને એકદમ ઈઝી પડે. પ્રથમ વખત હોય, ફર્સ્ટ ટાઈમ હોય તો તમારે વ્યવસ્થિત મહેનત કરવી પડે અને એટલું યાદ રાખવું પડે કે આ બધું જે ઓર્ગેનિક જે 10મા ધોરણમાં નહોતું આવડતું એ મને ઘણું બધું આવડે છે અને કાલે એનાથી પણ વધુ આવડશે. બરોબર. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો. પહેલાનું વિચારવાનું. અત્યારની ગાતો અઘરું છે, અઘરું ઘણું બધું આવશે. આપણે હાર્ડવર્ક જ કરવાનું છે. સાયન્સની અંદર છે એ હાર્ડવર્ક જ જોઈએ. બરોબર. તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો. કોઈ પણ એક્ઝામ્પલ આપે એમાંથી ઠંડા અને મંદ KMnO4 વડે પ્રક્રિયાથી વિસેનલ ગ્લાયકોલ અથવા ડાયોલ મળે અને KMnO4 નો ગુલાબી રંગ દૂર થાય છે. પણ અહીં આપણે
KMnO4 નું રિડક્શન થાય અને એ પ્રક્રિયા રેડોક્સના આધારે નથી સમજવાનું. આનું ઓક્સિડેશન થાય તો આનું રિડક્શન થતું હોય એટલે KMnO4 નો મૂળ રંગ દૂર થઈ જાય છે, કારણ કે હવે KMnO4 નથી રહેતો, મેંગેનીઝ +2 બની જાય છે, જેથી એનો રંગ વિહીન થાય છે. બરોબર, વ્યવસ્થિત જોઈ લેજો ઓક્સિડેશન પ્રક્રિયા. હવે નેક્સ્ટ આલ્કીનની ઓક્સિડેશન પ્રક્રિયા. પહેલી ભણ્યા આપણે મંદ ઠંડા અને મંદ KMnO4 વડે, જ્યારે બીજી એસિડિક KMnO4 અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે. ઠંડા અને મંદ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે અહીં અલ્પ પ્રમાણમાં ઓક્સિડેશન થતું હતું, ઓક્સિજન એક જ ઉમેરાતો હતો. જ્યારે આ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય, એસિડિક KMnO4 અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અથવા આલ્કલાઇન એટલે બેઝિક KMnO4, જેને બેયર પ્રક્રિયક પણ કહે છે, બેયર પ્રક્રિયક, તેના વડે ઓક્સિડેશન થતા આલ્કીનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, એટલે કે જરૂરિયાત પ્રમાણેના ઓક્સિજન ઉમેરાય છે. પર્ટિક્યુલર આપણે ઉદાહરણ લઈએ, અહીં પણ આપણે રેડોક્સના આધારે નહીં સમજશું, નહીતર વધુ કોમ્પ્લિકેશન થશે, પણ એકદમ ઇઝીએસ્ટ મેથડથી ત્યાં હું એ કરાવું છું. દાખલા તરીકે પ્રોપેન એસિડિક KMnO4 in H2SO4 અથવા KMnO4 in alkaline medium અથવા પોટેશિયમ ડાયક્રોમેટ વડે, તો અહીં સંપૂર્ણ માત્રામાં ઓક્સિજન ઉમેરાય છે. હવે સંપૂર્ણ માત્રામાં ઓક્સિજન ઉમેરાય તો તમારે કઈ રીતે યાદ રાખવાનું, જોજો ડબલ બોન્ડ તૂટી ત્યાં બે ઓક્સિજન ઉમેરાય છે. કેટલા ઉમેરાય છે? બે ઓક્સિજન. તો આમાં બે ઓક્સિજન ઉમેરાય તો કઈ નિપજ મળે? CH3COOH. પછી એટલું તો લોજિક તમને ખબર હોવી જોઈએ કે હું આમ નહીં લખું CH3CHOO, તો આ સંયોજન કેવું થયું? બરોબર, અહીંયા શું થશે ખાલી આપણે જોઈએ, CH3CH ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, આ રીતે ઓક્સિજન દાખલ થાય છે. અહીંયા HCOOH. તો પ્રોપેનની એસિડિક કે બેઝિક KMnO4 વડે ઓક્સિડેશન કરતા ઇથેનોઇક એસિડ અને મિથેનોઇક એસિડ મળે છે. પણ આગળ આપણે અભ્યાસમાં આવશે કે મિથેનોઇક એસિડ છે એ ઝડપથી છે એ ફર્ધર ઓક્સિડેશન પામે. ફોર્મિક એસિડનું મિથેનોઇક એસિડનું ફરી પાછું ઓક્સિડેશન થશે અને શું બનશે? જોજો ઓક્સિડેશન, જોજો આ તો એઝ ઇટ ઇઝ રહેશે, મિથેનોઇક એસિડ વત્તા જોજો કાર્બન ડાયોક્સાઇડ, બે હાઇડ્રોજન, એક ઓક્સિજન, H2O. ફોર્મિક એસિડનું ફર્ધર ઓક્સિડેશન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. એ સિવાય બીજા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન થતું નથી. હા, આટલાનું થશે યાદ રાખવા માટે. એક ફોર્મિક એસિડ, બીજો ઓક્ઝેલિક એસિડ, આ કયો છે? ઓક્ઝેલિક એસિડ, જેનું ઓક્સિડેશન શક્ય છે, ફર્ધર ઓક્સિડેશન. બાકી બધા કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન અહીંયાથી સ્ટોપ થઈ જાય. હવે વધુ ઓક્સિડેશન થાય નહીં, એવું 12મા ધોરણમાં પણ આવશે. બરોબર, પણ અપવાદો ફોર્મિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ એનું ઓક્સિડેશન પોસિબલ છે, અને એનું ઓક્સિડેશન થઈને શું બને છે? CO2 અને H2O. કઈ રીતે? CO2 અને બે હાઇડ્રોજન, એક ઓક્સિજન, H2O. રેડોક્સના આધારે સમજાઈ શકું, પણ એ વધારે કોમ્પ્લિકેશન થશે. બરોબર, તો પ્રોપેનમાંથી જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળે. બીજું ઉદાહરણ લઈએ. હવે ગમે એટલા ઉદાહરણ લઈ લઈએ. બ્યુટટોઇન સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ડબલ બોન્ડ તોડી નાખવાના. બરાબર ધ્યાન રાખજો. આવી જ પ્રક્રિયા મેં આગળના વિડીયોમાં ઓઝોનોલિસિસમાં ભણાવી હતી, પણ ત્યાં
એક ઓક્સિજન ઉમેરાતો. જ્યારે ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય અહીંયા બે ઓક્સિજન ઉમેરાશે. આ ડિફરન્સ પણ યાદ રાખજો. બરોબર. તો અહીંયા પ્રબળ હોવાથી બંને બાજુ બે ઓક્સિજન, તો શું બને? CH3COOH, 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 કેટલા મોલ? 2 મોલ. But 1 in લઉં, but 1 in ડબલ મોલ. પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH વત્તા એક કાર્બન વાળો ફોર્મિક એસિડ, પણ હમણાં જ કરાયું હતું. ફોર્મિક એસિડ ફર્ધર ઓક્સિડાઇઝ ઇન CO2 and H2. ખ્યાલ આવે છે? બહુ ઈઝી છે. કોઈ પણ આલ્કીન આ રીતે છે, એક પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડિક કે બેઝિક કે એમિનોફોર કે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ વડે ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ બને છે. ઠંડાને મંદ કરો તો ગ્લાયકોલ બને છે, વિસિનલ ગ્લાયકોલ. ઓઝોનોલિસિસ કરો તો આલ્ડીહાઇડ અને કીટોન બને છે. આ બધા સંદર્ભ યાદ રાખવાના છે, જેથી 12મા ધોરણના ઓર્ગેનિકમાં આ દરેક પ્રક્રિયાઓ આવશે. એટલે જ આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 12 અને 13 ને આટલું મહત્વ, આટલો સમય આપ્યો છે કે જેથી 12મા ધોરણમાં એ સરળ બને અને આપણે ઝડપથી ગ્રાસ્પિંગ થઈ જાય. હવે જો તમે આ બધી પ્રક્રિયાઓ છે એ પેન્ડિંગ રાખીને 12મા ધોરણમાં ભણવા જાઓ તો ત્યારે તમારે 12થમાં એ ચેપ્ટર આલે ત્યારે ફર્સ્ટ ટાઈમ હશે. પણ હવે 12મા ધોરણમાં આ બધી પ્રક્રિયા ભણાવું તો તમે યુઝ ટુ થઈ ગયા હશો, તો વધુ ઈઝી, વધુ સરળ બને. પણ હા, અત્યારે આ કરવું પડે તો, આ કરો તો, આ બધું કરવું પડે તો જ 12મા ધોરણમાં ઈઝી બને. બાકી 12મા ધોરણમાં નવું જ લાગે, એટલે આવું બધું ક્યાં આવ્યું? હા આવું કંઈક ભણ્યા વિડીયોમાં જોયું તો થોડું ઘણું 10 સેકન્ડ કાપીને જોયું તો આવા કંઈક આવતા લાગે, એવું લાગે. એવું ના લાગે તો અત્યારથી જ છે, આપણી પાસે સમય છે, ઘરે મસ્ત ચા પાણી નાસ્તો કરતા તમે આ બધી પ્રક્રિયાઓ રિવાઇઝ કરો કે જેથી આપણે 12થમાં અને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં સરળ બને. બરોબર? વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. ત્યારબાદ આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં પાણી સાથેની પ્રક્રિયા. આલ્કીન ને મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરી પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પાણી પણ છે અસમ પ્રક્રિયક છે, H+ અને OH-. અહીંયા તો સંમિત આલ્કીન ઇથીન છે, એટલે હાઇડ્રોજન અહીંયા જોડાય, પાઈ બંધ તૂટે અને OH અહીંયા જોડાય તો બને CH3CH2OH. ઇથેનમાંથી ઇથેનોલ. ટૂંકમાં કહીએ તો આલ્કોહોલ મળે. પણ અસમિત આલ્કીન હોય તો પ્રોપીન વત્તા H2O, સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા. તો વિદ્યુત ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે અને H+ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય, પાઈ બંધ તૂટે તો CH3CHOH, CH3 પ્રોપેન 2-ol. ટૂંકમાં કહીએ તો આલ્કોહોલ મળે, પણ કઈ નિપજ વધુ મળશે? પ્રોપેન 2-ol. કયો નિયમ? માર્કો-નિકો નિયમ. બરોબર? તો અહીં આલ્કીનની થોડા સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરી અને પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો યોગશીલ પ્રક્રિયા થઈ આલ્કોહોલ મળે છે. બરાબર ધ્યાન રાખજો. સાથે સાથે હું બીજું લઉં છું, આલ્કીનની સાંદ્ર H2SO4 સાથે. તો બરાબર ધ્યાન રાખજો, આલ્કીન માં ઇથીન લાવું, ઇથીનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને હું આમ લખું છું H2SO4 જોજો
H2SO4 H2SO4 H plus O minus પાઈ બંધ છે અહીંયા તો સબમિટ છે એટલે હાઇડ્રોજન અહીંયા ઉમેરી દઉં O અહીંયા તો CH3 સિંગલ બોન્ડ CH2 સાથે O SO3H ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ અથવા આમ લખું CH3 CH2 SO4 અને H ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ યોક્સિલ લિપજ માર્કોવ-નિકોફ નિયમ મુજબ આપશે કયો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ પ્રોપેન H2SO4 સાથે સાંદ્ર H2SO4 પણ ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે પ્લસ માઇનસ પાઈ બંધ તૂટે છે વિદ્યુત ઋણ ઘટાડ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે H પ્લસ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે CH3 CH O SO3H CH3 આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ યોક્સિલ લિપજ આપે છે તો આ બંને પ્રક્રિયાને સાથે સાથે લખાવેલું એક જ કારણ જો એમ કે આલ્કીનની મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા ઉમેરી તેની પાણી સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ મળે ત્યારે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યોક્સિલ લિપજ કઈ મળે છે તો કે આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ ઇથિન હોય તો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ પ્રોપેન હોય તો આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ યોક્સિલ લિપજ મળે છે બરાબર તો આ પણ વ્યવસ્થિત જોઈ લેજો હવે આલ્કીનના રાસાયણિક ગુણધર્મમાં છેલ્લો ગુણધર્મ આલ્કીનમાં ડબલ બોન્ડ હોવાથી એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે શું તો કે સમાન અથવા જુદા જુદા અસંખ્ય કાર્બનિક અણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને લાંબી શૃંખલા રચી શકે છે આ લાંબી શૃંખલાવાળા બનતા પદાર્થને પોલિમર કહેવાય આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય અને જે કાર્બનિક અણુ પ્રક્રિયામાં ભાગ લે છે એને મોનોમર કહેવાય બરાબર આ દરેક શબ્દથી તમે પરિચિત હશો જે કાર્બનિક અણુ પ્રક્રિયામાં ભાગ લે એને મોનોમર મોનોમર અસંખ્ય એકબીજા સાથે જોડાય લાંબી શૃંખલા રચે એને પોલિમર કહેવાય બહુલક મોટો અણુ અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન તો અહીં ઇથેન આલ્કેનમાં લઉં તો આલ્કેન અને તેના જેવા સંયોજનો છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં થઈ અને જુદા જુદા પોલિમર બનાવે છે જેમ કે ઇથેનની એક સંદર્ભમાં લખાવું આગળ જતા કામ આવશે ઝિગલર-નાટા ઉદ્દીપક ઝિગલર-નાટા છે એ ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ છે ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ વત્તા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ એ ઝિગલર અને નાટા ઉદ્દીપક કહેવાય તેના વડે થઈ અસંખ્ય n ઇથિનના અણુઓ આને મોનોમર કહે છે અને શું કહેવાય મોનોમર પાઈ બંધ તૂટતા જાય અને ત્યાં રિપીટ થતું જાય CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 બરોબર તો અસંખ્ય અણુ હોય વારાફરતી જોડાતા જાય પાઈ બંધ તોડ નાખું એક એક સંયોજક ખાલી પડે તો આ રીતે જોડાતા જાય CH2 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 લાંબી શૃંખલા બરાબર તો અહીં પુનરાવર્તિત એકમ કયો છે Ca2Ca2 એન ટાઈપ આને કહેવાય પોલિથીન પ્લાસ્ટિક બેગ જે આવે છે પોલિથીન બરાબર તો ઇથિન માંથી પોલિથીન બીજું ઉદાહરણ n મોલ પ્રોપેન લાવ પ્રોપેન તો કઈ રીતે જોડાશે પાઈ બંધ તૂટી જોજો અહીં ડેલ્ટા તાપમાને દબાણે ડેલ્ટા તાપમાને કઈ રીતે થશે જોજો CH CH3
CH3CH સિંગલ બોન્ડ CH2 વળી CH3CH2 CH3 CH2 આ રીતે જોડાતા જશે. પુનરાવર્તિત એકમ પ્રોપીન નો જ આવશે, લાંબી શૃંખલા જોડાતા જશે. એટલે પછી લખાય આમ CH3 CH2. આને કહેવાય પોલીપ્રોપિલિન. રિલાયન્સ માં બહુ મોટું પ્રોડક્શન છે પોલીપ્રોપિલિન, દાણા બનાવે. બરોબર. તો અહીં ઇથિન માંથી પોલિથીન, પ્રોપીન માંથી પોલીપ્રોપીન અને આઇસોબ્યુટાઇલ આઇસોબ્યુટીન એની પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી આ પાઇબંધ તૂટે. કઈ રીતે જોડાય છે જોજો. CH3 સિંગલ બોન્ડ CH2 આ પાઇબંધ તૂટતો જાય. વળી પાછો રિપીટિંગ CH3 CH2. હું આ રીતે લખું, હાલો ને તમને સરળ માટે. આઇસોબ્યુટીન અસંખ્ય જોડાતા જાય. પુનરાવર્તિત ભાગ, આવર્તનીય ભાગ, જેને કહેવાય બ્યુટાઇલ રબર. કુદરતી રબરની જગ્યાએ ઉપયોગી થતો હોય બ્યુટાઇલ રબર. તો આ બધા પોલિમર સંયોજનો છે એ ખાસ કરીને પ્લાસ્ટિકના પેકિંગના રમકડા બનાવવા માટે, ડોલ, રમચા વગેરે બનાવવા માટે છે ઉપયોગી થાય છે. બરોબર. જેનું આખું એક 12th માં ચેપ્ટર આવશે પોલિમર નામનું, ત્યારે પણ એ બધું આવશે. તો ખાસ કરીને આલ્કિન સંયોજનના રાસાયણિક ગુણધર્મો વ્યવસ્થિત રિપીટ કરી નાખજો. અહીં આપણે આલ્કેન અને આલ્કીન પૂરું કર્યું. હજી આપણે આલ્કાઇન અને એરોમેટિક સંયોજન, આ બે, એમાં ખાસ એરોમેટિક અગત્યનો ટોપિક છે. આલ્કાઇનમાં પણ છે એ 2 થી 3 ક્વેશ્ચન છે એ અગત્યના છે. તો તમે સમજી શકો 12મું ને 13મું ચેપ્ટર કેટલું લાંબુ છે. બરોબર. કેટલું અઘરું છે એ પ્રશ્ન નથી બનાવવાનો, કારણ કે એમાં શક્ય એટલું મેં સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેના દ્રઢીકરણ દ્વારા તમને પણ એ સરળ લાગે એ પ્રકારના પ્રયત્ન કરજો અને પછી મને કહેજો. બરોબર. બાકી મહેનત નહીં કરો આમાં તો અઘરું જ લાગવાનું છે, બધું અઘરું લાગશે. આ એક કેમેસ્ટ્રીની દરેક સબ્જેક્ટ અઘરા લાગે. બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આલ્કેન આલ્કીન સતત પુનરાવર્તન કરતા રહેજો. બરોબર. થેન્ક યુ. સાંઈરામ.